રામ लाइक और सब्सक्राइब कमेंट करना को। જય માતાજી મિત્રો, ફરીવાર પાછા એક નવા વિડીયોમાં. જો આપણે તાજનને તૈયાર કરી લીધી છે કમ્પ્લીટ સામાન બાંધીને, અને આજ 15મી ઓગસ્ટ છે. આજ કંઈક નવું કરવા જાય છે આપણે. આજે તમને વિડીયોમાં આગળ બન્યા રહીજો, હું આપણે કરી તમને આગળ ખબર પડશે. આપણે તાજનને તૈયાર કરી લીધી કમ્પ્લીટ ને હવે આપણે આગળ જવાનું છે વાડી વગો. હાલો ત્યાં જઈને આપણે તમને હું જણાવું શું કરવાનું છે. આગળ બન્યા રહીજો. આપણે તાજનને લઈને જવાની છે વાડી સાઈડ. જો મિત્રો, આપણે આપણા ગામથી નીકળી ગયા છીએ. ધીમે ધીમે તાજનને જવા દઈએ. આપણું ગામ છે, અહીંથી બંધાડાનો રસ્તો. તાજન જો ધીમે ધીમે હેલી જાય છે. હાલ બેટા હાલ. આ અમારું ગામ પીપરિયા પ્રાથમિક શાળા બાપા સીતારામ. તાજણ વાડી આવી ગઈ છે. આપણે વાડી આવી જશે. આપણી વાડી છે. તાજણ અરે હવે મસ્ત આગળ વિડીયો બનાવી, તમે જુઓ. મિત્રો, 15મી ઓગસ્ટની તમને બધાને શુભકામનાઓ. તો હાલો આપણે તાજણને લઈને જો નીકળી જાય છે પહાડોમાં. તો જો હાલો કેવોક નજારો આવે ઉપર દેખાડો. હાલો હા. તો મિત્રો, આવા કાંઈક વ્યૂ છે. આપણે તાજણને લઈને આવીએ એટલે આપણે પહાડમાં જ આવવાનું થાય બધું ભાઈ. તો આપણે આજ વાડી વગા નીકળી ગયા હતા, તો અહીંયા તો આપણે પહાડ ગોત લીધો છે ધાર. અને જુઓ તમે, આજ 15મી ઓગસ્ટ છે એટલે આપણે આવું તો કંઈક કરવાનું રહેશે તાજણ આરે. એટલે કેવી મસ્ત લાગે જુઓ તાજણ એક ખાલી. કેમ બાકી લાગે ને કંઈક ઘટ્યા નહીં. જુઓ તમે હા, લુક જુઓ. કાંઈ ઘટ્યા નહીં ભાઈ. જો આવો કાંઈક જોરદાર વ્યૂ છે. ને ભાઈ જો વાડીનો વ્યૂ દેખાડું તમને. જો તમે ખાલી કેમ બાકી લાગ્યા કરે ને. ખાલી ઝંડો આપણે હાથમાં લીધો હોય ને પછી તાજણ કાંઈ ઘટે નહીં ભાઈ. હા તાજણ તાજણ હા તાજણ હા. જો મિત્રો, આવી રીતના કઈક છે જોરદાર. આવો કઈક વ્યૂ છે મિત્રો. અને પછી જો આપણે એક માતાજીનું મંદિરે ગયા હતા ખોડિયારમાં, અહીંનો એટલો આગો છે આપણથી. અહીંયા આપણી વાડી છે. આવા કંઈક વ્યૂ નજારા સાથે આપણે વિડીયો બનાવવા આવી ગયા છીએ તારુમાં. અને હાલો એક વસ્તુ તમને દેખાડું. આ શું છે જો. એકવાર આપણે ખબર હોય તો એકવાર વિડીયોમાં આગળ આપણે તમને જણાવેલું છે. આ શિવણી કહેવાની, શિવણા. એ છોટો આવી હાલ, આપણે આવી જો. આવું ઝાડવું હોય કાંઈક શિવણાનું, કેટલા આવ્યા જો તમે ખાલી. અને મિત્રો, આ ખાવાની એવી મજા આવે ને, બહુ મસ્ત ગળ્યા ગળ્યા લાગે. આહા
જોરદાર. આવા વ્યૂ ના નજારા સાથે જોવો તમે છોટું વીણવા મળ્યો છે. શિવણા ઈ નથી ભાઈ. હાલો તો મિત્રો બન્યા રહેજો આગળ. આપણે તમને થોડાક સિનેમેટિક વિડીયો ઉતારીને તાજણના આમાં નાખી દેવું. તમે સિનેમેટિક વિડીયો એન્જોય કરો અને જુઓ તમે બાકી જલસા. શું કેવું બાકી તારે? તારે શું કેવું? શું છે આપણા સબસ્ક્રાઇબર મિત્રોને કાંઈક કહી દે. લાઈક और सब्सक्राइब कमेंट करना को. વાહ ભાઈ વાહ. જોયું આપણે છોટો હતો કે સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી નાખો ભાઈ. તો હવે તમારે એની વાત છે ગાયગા આપણા વિડીયોમાં નવા હોય તો ગાયગા સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો ચેનલને. બાકી તો જો આવા નજારા હું તમને આપ્યા જ કરે. આપણે મિત્રો ઘણા સમયથી છે ને આપણે તાજણને બહાર નથી કાઢી, કારણ કે તાજણને થોડું કાંઈ વાગી ગયું હતું. જો તમે જો આ છે ને આ ખાવ છે ને એ ઘણું વાગી ગયું હતું ને એટલે આપણે છે ને, કારણ કે સાણીના પિલ્લર એમાં પાણી થઈ ગયું હતું. અત્યારે તો આમ ઘણું સારું છે, સુકાઈ ગયું છે. પણ કહેવાય ને કે હમણાં એના લીધે આપણે 15 થી 20 દી જેવો રેસ્ટ હતો. એટલે આજ બહાર કાઢી છે. 15મી ઓગસ્ટ છે. હું કહું આજ ક્યાંક લઈ જાય તાજણને બહાર. એટલે આપણે આવ્યા છે. હાલો તો મિત્રો હું આમાં વિડીયો સિનેમેટિક નાખી દો, તમે સિનેમેટિક એન્જોય કરજો. હાલો તો મિત્રો આપણે બુલેટ આપણી મૂકી હતી. થોડાક આપણે શોર્ટોને વિડીયો ઉતારી દઈ અને પછી પાછા વ્લોગમાં કમ્પ્લીટ પાછા આવી જાય. હાલો હાલો તો આપણે નીચે ઉતરીએ છીએ અને પછી આપણે શોર્ટોની ઘડીક મસ્ત વિડીયો ઉતારી દઈએ. તો મિત્રો છોટું એ વિડીયા બનાવી લીધા છે અને તાજણને જરીક આમ ખેલાવા લઈ જાય છે જયભાઈ. અને આપણે અહીં ઘડીક ઊભા છે. સાચી વાત ને? આમાં તો એને વિડીયા બનાવી દે એટલે આપણે હારે આવે, મજા આવે. જઈને આજ થોડીક તાજણ ખવડાવે છે. જો જો તો મિત્રો તાજણની હાલ જુઓ તમે ખાલી. આ ઊભી જ રહી જાય છે. મને પાડી જાય ને એટલે એ અહીંયા ઊભી રહી જાય ગમે ત્યાં. પછી આગળ વધ્યા નહીં. કરાણે લઈ જાવ તો પછી જાય, બાકી તો એટલે તરત ઊભી રહી જાય. ખોટું જોવો તમે તારે જા છે.
જય હિન્દ કહી દે બધાને. હા જય યાર. બાકી તો દાદાને ઊભી છે. આપણે ઘડીક સિનેમેટિક ને બધા વિડીયો શૂટ કરી લીધા છે. આપણી આઈડીમાં આવી જાય વિરાજસિંહ તો વ્લોગર આપણી આઈડી છે. અને આપણી આઈડીમાં આવી જાય વિડીયો. જયભાઈની આઈડી છે. જયભાઈ શું તમારી આઈડી છે? શિયાળ જય નામની આઈડી છે ભાઈ. બધા ફોલો કરી લેજો. અને મિત્રો તમે જોતા હોય તો છે ને ખાસ કરીને કહેવાનું કે વિડીયો આખો જોવો અને સબસ્ક્રાઈબ કરો. કારણ કે હવે યુટ્યુબનું મોટામાં મોટું અપડેટ આવ્યું છે કે 4000ની જગ્યાએ હવે સીધો 8000 વોચ ટાઈમ પૂરો કરવાનો. તો તમારી ચેનલ મોનિટાઈઝ થાય. અને અમારા નાના ક્રિએટરના તમે થોડોક સપોર્ટ કરો તો અમે તે ગાયગા વોચ ટાઈમ પૂરો કરીએ અને સબસ્ક્રાઈબ પૂરા કરીએ. તો તમે વિડીયો જોતા હોય તો જરૂર ને જરૂર બધાએ મદદ કરજો. જેમ બને એમ આપણી પાસે હજી ઘણો સમય છે. આમ તો આપણે 2027 ફેબ્રુઆરીની 1 તારીખથી આ અપડેટ લાગુ પડશે 8000 વોચ ટાઈમ. એટલા માટે તમે બધા સપોર્ટ કરો. એટલા માટે અમારું જલ્દીથી ચેનલ ગ્રો કરે અને જલ્દીથી વોચ ટાઈમ પૂરો થાય. હા તો જલ્દીથી હાલો તમે સપોર્ટ કરી દેજો બધા મિત્રો. ઘણો સપોર્ટ દેખાડો છો તમે, પણ કોમેન્ટ કરતા રહ્યો અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો. મારું એટલું જ કહેવાનું બસ. બાકી તો આવા વિડીયો આપણે આવતા જ રહેશે. જો મિત્રો શોર્ટું કેમ બાકી આમ ધ્વજવંદન ફરકાવવામાં આગળ સીધો વાઈડમાં ગળી જાત. આમાં વયો જાત. બાકી તો તાજણ હાલી આવે છે વાહે અને આવું મનોરંજન થયા કરે. એનું જ્ઞાન છે ને મૂળ તો ઝંડા ઉપર હતું એટલે આગળ વાઈડમાં ગળી જાત. આવું છે ભાઈ. હાલો આપણે રાણી અહીં પીડી છે એને લઈને આપણે ઘર વગા જઈ. હવે બન્યા રહેજો આગળ. અમારા ભાઈને બહુ હાસવા પડે, બહુ કવરાવે. આ લાવ્યા છે એમ કે આ વ્લોગમાં લઈ 15મી ઓગસ્ટ છે એટલે. હે અવાર ભાઈ હતો ભાઈ. હાલો આપણે બુલેટ લઈને નીકળીએ હવે સાધનને ઘર બાજુ લઈને. હાલો તો બન્યા રહેજો. આપણે તાજણને પાણી પાતું જવાનું છે એક જગ્યાએ. કારણ કે મસ્ત નીર ઝરણા આવેલા જાય છે નેવડામાં. ત્યાં આપણે મસ્ત તાજણને પાણી પાતા જઈએ. તમને નજારો દેખાડું અને આગળ બન્યા રહેજો. એટલે જો આગળ તમને ક્યાં પાણી પાવા લઈ જાવ ને તમને દેખાડો. હાલો આપણે તાજણને રસ્તા નીચે લઈ લીધી છે અને હવે તાજણને આપણે લઈ જવાની છે પાણી પાવા. અને ભાઈ એકદમ ઘટાદાર નેવડું ફૂલ જંગલ વિસ્તાર અને આપણે એમાં પાણી પાવા જવાનું છે તાજણને. પણ એ ભાઈ જે નજારો હોય છે ને આગળ એ કંઈક અલગ હશે. એટલે તમે જોઈજો અને સારો લાગે તો છે ને આપણો આગળનો એવો એક વિડીયો આવી ગયો છે આખો એડવેન્ચર. એમાં આપણે ટ્રેકિંગ કર્યું છું અને સર્વાઈવ કર્યું હતું કે કઈ રીતે આગળ સર્વાઈવ કરવું. એટલે આપણો વિડીયો આવી ગયો છે, તમે જોઈજો. હા તાજાને પાણી પી લીધું છે મિત્રો. આ પાણી છે ને હાવ ચોખ્ખું જ હોય. ડુંગરાઓમાંથી ગળાઈ નીકળેલ નદી નાળા નીકળે આવે ને એમાંથી બધું નીકળેલું હોય. આપણે તાજણને પાઈ દીધી છે અને હવે થોડુંક ઓછું પાયું કારણ કે તાજણ ધોળેલી છે, પાછી થાકી ગયેલી છે, હજી શ્વાસ ચડતો હોય એટલા માટે
થોડુંક જ પાયું છે આપણે. હવે ઘેર જઈને આપણે પાઈ દેવું વધારે તો. હલો મિત્રો, તો આપણે ગામ બધા નીકળી ગયા છીએ હવે. આપણે બુલેટ ને આપણે જો તાજણની હાલ. બાકી કઈ ઘટે, કઈ ઘટતું હોય તો કહી દેજો ભાઈ. સબસ્ક્રાઇબ કરી દેજો, સબસ્ક્રાઇબ. હાલો મિત્રો, આજ તમને હું મારું ગામ ફાઇનલી દેખાડી જ દઉં. કયું ગામ છે. જો અહીંથી આપણું ગામ ચાલુ થાય. તમને મારો અવાજ આવતો હોય તો મને ખબર નથી, પણ આપણું ગામ અહીંથી ધીમે ધીમે ચાલુ થાય છે. અને આ બંધાડાનો ઓલું છે, અહીંથી બંધાડા જવાય અને અહીંથી આપણે સીધું આપણા ઘર બાજુ ધીમે ધીમે સાધન આવે છે. આપણું ગામ કમ્પ્લીટ ચાલુ છે. હા, મિત્રો આપણે ઘેર આવી ગયા છીએ. હવે સાધનને ઓઇલ પર જઈને બાંધી દઈ. એટલે સુધીનો આપણો વિડીયો તો આપણે જો અહીંયા ગલ્લાનું સ્ટાર્ટઅપ કરવાનું છે. થોડાક દિવસમાં હું તમને તારીખ આપી દઈ, કીધું એમ. અને જે મિત્રો ઓપનિંગમાં આવવું હોય આવી જાયજો. આપણા સબસ્ક્રાઈબર મિત્રો સબસ્ક્રાઈબ કરીને આવી જાયજો. બાકી તો જો આપણું ગામ ક્યાં છે? પીપરિયા ગામ છે. અહીંથી આ બેડિયા રસ્તો જાય. રસ્તાની એક્ઝેક્ટ સામે આપણું આ ઘર છે. રેડી? તો તમે જે મિત્રો આવવું હોય આપણા વિડીયોમાં કોન્ટેક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. આપણે તમને કોન્ટેક કરી લેવો. હાલો, તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આજનો વિડીયો અહીં સુધી હતો. હાલો, જય હિન્દ. અને અહીં સુધી સમાપ્ત કરીએ આપણે વિડીયો. પછી મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. હાલો, જય માતાજી.